જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારો ઉદયની નવા એક વિડીયોની અંદર મિત્રો. તો આજે છે મિત્રો મંગળવાર, અને મંગળવારે આપણે છે ને ભાઈબંધોએ એક કોમ્પિટિશન, આપણે જે ખેલ મહાકુંભ આવે ને, દરેક નિશાળમાં ખેલ મહાકુંભ હોય, એ દર કેટલા વર્ષે રચાતું છે મને નથી ખબર. એટલે એની પ્રેક્ટિસ માટે 800 મીટર દોડ આપણે ભાઈબંધ એવો છે એ દોડમાં રહ્યો છે. એટલે આપણે જવાનું છે વહેલું, 10 વાગે જવાનું હોય, પણ આજકાલ 9, 9:30 જવાનું છે. અને તો અત્યારે આપણે નિશાળે જવા માટે તૈયાર થઈ ગયા છીએ. અને આપણી સાયકલ અહીંયા પડી છે. આપણે આજ રાઉન્ડ પેપર દેવા જવાનું છે, ને રાઉન્ડ છે આપણે અર્થશાસ્ત્ર. એટલે વાંચવાનું ઘણું હોય એમ કહેવાય. 12મા ધોરણનો અઘરો વિષય મિત્રો અર્થશાસ્ત્ર કહેવાય. તો તમે 12મું ભણ્યા હોય તમને ખબર હોય. એટલે આપણે આજે એ અર્થશાસ્ત્રનું અઘરું પેપર છે એની થોડી ઘણી તૈયારી કરી છે. અને હવે જઈએ નિશાળ તરફ, અને આવી 5 વાગે મળી અને કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો. આપણે 5 વાગે નિશાળેથી આવી અને વ્લોગનું શૂટિંગ કરીશું. પાંચ વાગી ગયા છે અને હું એવો છું નિશાળેથી ઘરે, અને ઘરે આવી ગયો છું. તો હવે છે ને આપણે પહેલાં પ્રથમ તો હાથું મોઢું ધોઈને જ છીએ, આપણે કપડાં બદલાવી નાખીએ. અને હવે પછી આપણે તૈયાર થઈ જઈએ અને પછી જઈએ ધાબા ઉપર. કારણ કે અમુક આજે છે ને 5 વાગી ગયા છે અને આજ નિશાળે ખૂબ જ થાકી ગયો છું. કારણ કે જો તમે કંઈક હાલ જો આ બધું એમ નિશાળેથી આપણે જઈએ તે કેવો તૈયાર થઈને જઈએ, અને આવી તે આમ કેવું આમ અલગ પ્રકારનું ફીલ થાય કે અહીંયા સાયકલ મેં પાર્ક કરી દીધી છે અહીંયા. અને હવે હું પહેલાં તો ફ્રેશ થઈ જાઉં, અને પછી આપણે છે ને અમુક જઈએ બાજુમાં જે વેલાદ બાપુની મઢી છે ને, ત્યાં કોણ રમે છે, કેટલા વિદ્યાર્થી આવે છે. કારણ કે મિત્રો અમે 5 વાગે આવ્યા પછી અમારું રૂટીન કાલ આજ અર્થશાસ્ત્રનું પેપર સારું ગયું છે અને લખાણે સારું કર્યું છે એવું. તો પહેલાં પ્રથમ તો આપણે ફ્રેશ થઈ જઈએ અને પછી જઈએ વેલાદ બાપુની મઢીએ, કોણ રમે છે થોડું ઘણું રમી. આપણે છે ને મિત્રો રોજ 5 વાગ્યા પછી રમવાનું હોય, કસરત થઈ જાય છે શરીરની માટે. અને પછી કાલનું જે રાઉન્ડ છે ને, કાલનો રાઉન્ડ મિત્રો ઓટોમેટિક છે. તમારે કોઈને વિષય આવતો નહીં હોય મિત્રો, તો તમે અહીંયા છે ને અમારા ઘરમાં એક મહેમાન હાલ્યા આવે છે. આમ પાછળ દ્રશ્ય જો તમે બતાવું જાય છે, ધીમે ધીમે કરતા મહેમાન હાલ્યા આવે છે. જો મિત્રો અહીંયા મીંદડી હેરાન કરે છે. જો મિત્રો આલા 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 મને એવું લાગે છે ડરી ગયું છે મારાથી, કારણ કે મારે બોલાવાની રીતે ગ્રાઉન્ડના રાક્ષસ જેવી છે મારી. તો મિત્રો ફ્રેશ થઈ જાય અને મળીએ 5-10 મિનિટ પછી. મિત્રો આપણે ફ્રેશ થઈ ગયા છે અને હવે આજે છે હવે છે ને અત્યારે આપણે 5 વાગ્યા 5:30 જેવો ટાઈમ થઈ ગયો છે. અને હવે આપણે છે ને ધાબા પર જઈએ, કારણ કે હવેનો આપણો જેટલો પણ સમય છે ને, હા એક કામ છે આપણે આપણે મારા પપ્પાની બધા આવે પછી ગામમાં શાકભાજી બકાલું લેવા મારે જવાનું હોય, કારણ કે એ મારી માથે હોય. કારણ કે હું અત્યારે 1-1.5 કલાક બધા ઘરે કોઈ ન હોય, હું એકલો હોય, કારણ કે બધા મજૂરી ગયા હોય. મારા પપ્પા એ બાજુમાં મકાન એક બનાવે છે, એ ત્યાં જ્યાં હોય, ને મારે જવાનું હોય શાક બકાલું લેવા. આપણે ગામમાં એ શાક બકાલું લેવા મારા મમ્મી પપ્પાની બધા આવે ને, ત્યાં સુધી આપણે ધાબા ઉપર જઈ અને ધાબા ઉપરનો વ્યૂ તમને બતાવવાનું હોય ને, ત્યાં અહીંથી ચડવું પડતું. તો કાલે હું ઘરે હતો ને, તે મારા પપ્પાને કંઈક નિયાણી બનાવજો ને, તેને એક નિયાણી બનાવી દીધી છે. અને અહીંયાથી ચડવામાં ત્યાં જે ઓલા પણ છે ને, ત્યાં મેં બેલાને બ્લોક ખડકીને ઉપર ચડવાનો રસ્તો બનાવ્યો છે. કારણ કે અમારું મકાન તો અહીંયા છે, આ મકાન છે ને મિત્ર એ બાજુવાળું મકાન છે. એવડે લોકો અહીંયા રહેતા નથી, એ બદલી રહી છે. એટલે એનો ધાબાનો ઉપયોગ હું પરબારો કરું, કેમ કે 5G નેટ વાપરવાનો, વિડીયો અપલોડ કરવાનો, વ્લોગ અપલોડ કરવામાં આપણને ઉપયોગી બને. ધાબુ હોય તો સારું પડે, પણ અમારે નથી. એટલે અત્યારે 5 વાગી જાય છે, 5:30 જેવું થઈ ગયું છે, 5:45 જેવું. તે આપણે હવે ધાબા પર ચડી જઈને પછીનો ટાઈમ આપણે છે ને ધાબા ઉપર વ્લોગ એડિટિંગ કરવા કાઢવાનો હોય. તો અત્યારે તમને ધાબા ઉપરનો જે વ્યૂ બતાવું ને, તો તમે બન્યા રહેજો કન્ટિન્યુ. મિત્રો ધાબા પર આવી જશે ને, અત્યારે 5:30-5:45 જે વ્યૂ છે ને તમને હું બતાવું. આમ જો આવો વ્યૂ જોવો ને, તો તમારે ગામડાની મારી પર આવવું પડે. જુઓ તમે આ વ્યૂ તો ગામડામાં જ જોવા મળે. મારું તો ભાઈ એવું માનવું છે. તમે શું કહો? તમારો બધા મત કોમેન્ટ કરો ને. આ ખાટલો જો અહીં પીડ્યો, હું આજ રાતે અહીંયા સૂતો હતો મિત્રો, બહુ ટાઈટ હતી છતાં અહીંયા સૂતો હતો. એટલે આમ અહીંયા હોવાની મજા તો આવે, પણ આપણે થોડું ઘણું ધ્યાન રાખવું પડે, કારણ કે પવન દરિયામાંથી જે વધારે પડતો આવે ને એના લીધે આપણે. તો મિત્રો હું મઢી આટો મારવા આવ્યો હતો, પણ આજે છે ને મિત્રો કોઈ પણ વિદ્યાર્થી કે કોઈ આપણે જે રમવાવાળા બધા 5 વાગ્યા પછી જે ભેગા થાય ને, આજ કોઈ નથી. કારણ કે શુક્રવાર હોય ને તો મેચ ક્રિકેટ રમવાવાળા બધા હીરાવાળા અમારા ગામના જેટલા પણ ભેગા થાય ને, એ બધા ક્રિકેટ રમવા આવે. જો આ વેલાદ બાપુની મઢી છે, અને અહીંયા આમ બધું આમ માનો તો અમારું સ્ટેડિયમ કહેવાય. બધા ક્રિકેટ રમવા બહાર ગામથી બધા આવે. પણ મિત્રો તમે એક વાત નોટિસ કરીએ છે કે મેં કોટ પહેરી લીધો, કારણ કે અત્યાર દીનો કોટ કેમ પહેરી લીધો એવું વિચારતા હશો તમે બધા.
તમને, કેમ કે આજ મિત્રો ટાઈટ વધારે પડતી છે એવું લાગે છે. 4 વાગ્યાના પેપર દઈને નિશાળમાં વધારે પડતી ટાઈટ હોતી હતી. અને આજે આ પ્રાથમિક નિશાળ છે, પણ આ પ્રાથમિક નિશાળ છે ને મિત્રો, અહીંયા મેં 1 થી 8 ધોરણ આ જ નિશાળમાં હું ભણ્યો. અને ત્યારે આવું કંઈ નહોતું ને અત્યારે તો કેટલું બધું પરિવર્તન જોવા મળે. સમય સાથે બધું પરિવર્તન થતું જ એવું જે ભગવદ્ ગીતામાં લખ્યું છે ને સાચું જ હોય છે બધું. મારું માનવું એવું છે. તો કોટ બેટ પહેરીને તૈયાર થઈ જાય. હવે આપણે મારા મમ્મી પપ્પાને આવવાનો ટાઈમ છે એટલે બધું બકાલું લેવા જવાનું છે. એટલે બકાલું લેવા જવા માટે એ આવે એટલે બધું પૂછી લઈએ હું લાવું છું શાકભાજી, અને ક્યાં સુધી પહેલાં બકાલું લઈ આવી, અને પછી આવીને બધા તમને મળું. અને અમુક વાત એક તમને જણાવવાની હતી કે અમારી નિશાળમાં કે આજે એક ઘટના બની છે મિત્રો. એક્સિડન્ટ થયું છે બાઇકમાં એક વિદ્યાર્થીનું. એટલે તમે બાઇક ધીમી ચલાવો અને બને ત્યાં સુધી નિશાળે સાયકલ લઈને જવાનો આગ્રહ રાખો, જેથી તમારે કોઈ અકસ્માત ન થાય ને તમે બધા સારી એવી રીતે અભ્યાસ કરી શકો. એટલે સાયકલ લઈને જવાનો આગ્રહ રાખો નિશાળે મિત્રો. કેમ કે બાઇક લઈને જવામાં મિત્રો અત્યારના રોડ રસ્તા બધા સારા થઈ જાય છે, તે બમ્પ મેકતા નથી સરકાર, જેથી કરીને તમારું ક્યાંય અકસ્માત ન થાય, આપણો અભ્યાસક્રમ અટકે નહીં. એ માટે તમારે સારા હાટું કીધું, તમને ગમે તો કરવું, નહીં કરે કાંઈ નહીં. મિત્રો પાછો હું આવી જાઉં છું ઢાબા ઉપર. મિત્રો સનસેટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. અને હવે મમ્મી પપ્પા આવે પછી જાઓ. મેં કીધું અહીંયા મકાન ચણે છે મારા પપ્પા, તમને થોડુંક બતાવું, તમને દેખાય તો. હા, તમને થોડું બેલા બતાવી છે અમે. ત્યાં મારા પપ્પા મકાન ચણે છે, ત્યાં કામ છે ને. અહીં ધાબા ઉપર એની સામે બેઠો છે. આગળ કે બકાલ લેવા ન ગયો, પણ મેં કીધું તમે આવો પછી જાઓ, એમ પૂછી લઉં એમ એવું કેવું. ત્યાં સુધી આપણે પહેલાં બકાલ લઈ આવીને પછી મળું તમને બધાને. ઓકે, બધા પપ્પા આવી જશે ઘરે, અને પપ્પા છે આમે ઊભા છે, ને આપણે પૈસા એને આપી દીધા છે, ને બકાલ લઈ આવીએ આપણે બધા કન્ટિન્યુ. મિત્રો તમને બધાને એમ થતું એટલે બધું સામાન લઈને ક્યાં લઈ ગયો હતું. એવું કે બેન આવતી હતી ને રસ્તામાં, તેને એને ટિફિન ને એનું જે બધું હારે લઈ જવાનું ને એ બધું સામાન મને અંબાઈ દીધો. મારા સાયકલમાં નાખતો એમ, કેમ કે વજન ઓછું ઉપાડવો ને, મદદ કરવી એ આપણી એક ફરજ. આગળ જે નિશા છે ને એને લીધે અમને ફાયદો થાય. જો બ્લોક વાળું બધું થઈ ગયું ને, આમ બધે તમામ પ્રકાર ઝાડવા નખાઈ જાય. ઝાડવામાં બધે મસ્ત શું આવે. તો હાલો મિત્રો, એટલું બકલ લાવ્યો છે. આ છે મારી પ્રાથમિક નિશાળ. 1 થી 8 ધોરણ હું અહીં પીણો હતો. અને તમે બધા એમ કહેતા છો અત્યારે અહીં શું વાટા મારશે, પણ મિત્રો અહીંયા છે ને એક નળ છે. એ નળમાં જો પાણી આવે ને તો અમને ખબર પડે કે અમારી ઘરે પણ આગળ પાણી આવશે. વારા હોય અમારે 3-4 દિવસના પાણી હોય, એ પાણી આવે એ ટાઈમે એમ નળ આપે ગામમાંથી લોકો. મહિને અમુક ટકા પૈસા ભરવાના હોય, ભરી દેવાના, જેથી આપણને પાણીની સુવિધા સારી રીતે મળી શકે. તો પાણી અહીંયા કંઈ આવ્યું નથી એટલે અમારે આવશે નહીં લગભગ અહીંયા. કારણ કે અમારા ઘરે નળ આવ્યો હોય ને તો અહીંયા પહેલાં આવે, પછી અમારે કનેક્શનમાં પાણી આવે. એટલે તો અહીંયા પાણી નથી આવ્યું એટલે અમારે કંઈ આવશે નહીં એવું લાગે છે. એટલે વહી જાઓ પાછો ઘરે. મિત્રો મને એમાં તો પાણી નહીં આવે, પણ પાણી આવી ગયું છે. નળી નીકળી ગઈ, નળી ચડાવવા આવ્યો છું. અને ગાજર ખાવા છે, હાલો સંભાળ કરવા આવ્યો તો હારે ખાઈ લો. ટેસ્ટિંગ કરવું પડે, કંઈ ખરાબ બરાબ નથી નાખે, ખાવામાં નડે પાછું. પાણી તો આવી ગયો. અમારે મીઠો લીમડો તો મસ્ત કાનો ઉતરી ગયો છે. અહીંયા દાડમડી ઉતરી ગઈ છે. અહીંયા આશાપાલું છે ને અહીંથી અમારું કનેક્શન છે. નિશાળ ગેટ પાસેથી, નિશાળો તો ગેટ છે ને ત્યાંથી અમારું કનેક્શન લીધેલું છે નિશાળ. પણ એ નિશાળે પાણી આવ્યું નથી. અહીં અમારે ઘરે આવજો છે. અહીંયા પાઇપ નીકળી ગઈ છે ને, એ પાઇપને હરકી કરવા આવ્યો. હવે આપણે છે ને, હવે આપણું કામ પૂરું થઈ ગયું. બકાલ લઈ આવી દીધું છે, નળી નાખી દીધું છે. હવે આપણે જવાનું છે ધાબા પર. હવે આપણે ખાલી જમવા માટે નીચે આવવાનું છે. 8-8:30 વાગે ત્યાં સુધી આપણે ધાબા પર જઈએ અને વિડીયો એડિટિંગ કરીએ. 8 વાગી ગયા છે ને હું આવી જઈશું ખાટલું ગોદડું લઈને ધાબા ઉપર. અને આજે છે ને મિત્રો 8 વાગી જાય ને એટલે આપણે જે પાણી ભરવાનું જે કામ હતું ને એ બધું કરી નાખ્યું છે. જે પપ્પા તો પાણી ભરે છે, પણ હું પાણી ભરીને ઉપર એ વસ્તુ શું કરે ખાવાનું થાય એટલે જમવાનું થાય એટલે નીચે હાથ પાડશે એટલે નીચે જવાનું છે. તો મિત્રો આજે છે ને વાગી જશે 8-8:30. હું આવી ગયો છું એડિટિંગ કરવા માટે ધાબા ઉપર. ન તો આજથી આપણે કન્ટિન્યુ ડેઇલી વ્લોગિંગ સ્ટાર્ટ કરી દીધું છે. આપણે આ નવી ચેનલ છે ને ગૌતમ વ્લોગ્સ, એ ચેનલ ઉપર ડેઇલી વ્લોગિંગ આવશે. અને અહીંયા બધા આંબાવાડીમાં અહીંયા આજુબાજુમાં આંબા છે ને બધા જોવે છે કે આ શું કરે. ને તો વ્લોગ આશા કરું છું વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કોમેન્ટથી જરૂર કરતા જજો. તો મળીએ કાલે ફરી નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય.